નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જ્યારે પાકિસ્તાન અને ભારતના યુદ્ધ થવાના એંધાણ છે ત્યારે પાકિસ્તાન એ યુનાઇટેડ નેશન્સની અંદર જાય છે અને યુનાઇટેડ નેશન્સની અંદર જઈને કહે છે કે જુઓ જુઓ જુઓ, આ ભારત અમારી ઉપર આક્રમણ કરવાનું છે. ભારત એ ડેઈલી પાકિસ્તાન તરફથી કોઈક ને કોઈક વ્યક્તિ આવીને કહે છે કે ભારત અમારી પર 24 કલાકના અંદર, 36 કલાકની અંદર કે પછી 72 કલાકની અંદર આક્રમણ કરવાનું છે. તો ત્યારે દુનિયાની અંદર એક પેનિક ક્રિએટ કરાવવાનું કામ અત્યારે હાલ પાકિસ્તાન કરી રહ્યું છે. પણ એની સાથે સાથે પાકિસ્તાનના કેટલાક નેતાઓ પાકિસ્તાનની સંસદની અંદર એક એવું પ્રકારનું સ્ટેટમેન્ટ, ભડકાઉ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે જેના ઉપર આખા ભારત છે એની નજર એ ચોક્કસથી છે. તો ત્યારે પાકિસ્તાનના કોણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું, કઈ રીતે આપ્યું, શું આપ્યું, આવો વાત કરીએ એના ઉપર આખી. કે તમને બધા જ લોકોને ખ્યાલ છે કે દરેક લોકોને ખ્યાલ જ હશે કે પાકિસ્તાન જે છે એ યુનાઇટેડ નેશન્સની અંદર જાય અને યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ તાત્કાલિક બોલાવવામાં આવે. આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રહેલું આ ટેન્શન એને દૂર કરવામાં આવે અને અમારી ઉપર ભારત આક્રમણ ન કરે એવું કામ જે છે તમે અમને કરી દો, એવી પાકિસ્તાન યુનાઇટેડ નેશન્સને અરજી કરી રહ્યું છે. ત્યારે યુનાઇટેડ નેશન્સની અંદર એ સ્પષ્ટપણે સંદેશો છે કે આતંકવાદી જેવી ઘટનાઓ, આતંકવાદીઓને જે સાચવનારા દેશ અને આતંકવાદીથી જોડાયેલી કોઈ પણ બાબત જે અહીંયા સાંખી લેવામાં આવશે નહીં. અને ભારત જે કરે છે એ પોતાના ડિફેન્સની અંદર એ કરે છે. કારણ કે ભારતના 26થી પણ વધારે ભારતીયો જે ટુરિસ્ટો હતા, નિર્દોષો હતા, એને મારી નાખવામાં આવ્યા. એટલે અહીંયા યુનાઇટેડ નેશન્સની અંદર પાકિસ્તાન છે એ જાય છે અને ભારત તરફથી એ એજન્ડા છે એ ચલાવી રહ્યું છે. તો એની સાથે સાથે પાકિસ્તાનને એટલો બધો ડર લાગે છે કે પાકિસ્તાને એની બધી જે સેનાઓ જે ભારત સાથે એ ટચ થાય છે, તમામ સેનાઓની અંતર્ગત પીઓકેમાં પણ, એટલે કે એલઓસી સેના ઉપર, દરિયાઈ સીમા ઉપર, રાજસ્થાન સરહદ ઉપર, બરાબર, પંજાબ બોર્ડર ઉપર, બધી જગ્યાએ પોતાની આર્મી જે છે એ ત્યાં એ ડિપ્લોય એ કરી દીધી છે, આર્મીને ત્યાં તૈનાત કરી દીધી છે. હવે એની સાથે સાથે પાકિસ્તાન એ વિસ્તારની આસપાસ, ખાસ કરીને જે એલઓસીની આસપાસનો જે એરિયા છે કે એમાં પાકિસ્તાને સીઝ ફાયર, આપણને એ શિમલા કરાર તોડી નાખવાની વાત કરે છે, પરંતુ એ પોતે જ છેલ્લા 7 દિવસથી 7થી પણ વધારે વખત એ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી અને શેલિંગ કરી રહ્યું છે. તો ભારત પણ એને જવાબ આપી રહ્યું છે. તો એવામાં પાકિસ્તાન જે છે એ પોતે, પાકિસ્તાનને એટલો બધો ડર છે કે એ ચાઇનાની જે હોવિત્ઝર તોપો લઈ અને યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે, એ પણ ચાઇનાની, બરાબર. પણ હવે આની અંદર આ બધી જ વસ્તુ ચાલતી હતી ત્યારે એક આ બેન એ સામે આવે છે, બરાબર. આ બેન, આ એ ભીખુ દેશ કે જે અત્યારે આઈએમએફના બેલ આઉટ પેકેજ ઉપર ચાલે છે, ત્યાંથી આ એક બેન નીકળીને આવે છે. આ બહેનું એવું કહેવાનું છે કે ભારત જો અમારી ઉપર હુમલો કરશે તો અમે ભારતનું નામ નકશામાંથી મિટાવી દેશું. આ વખતે રામ મંદિરની જગ્યાએ, જો ભારતે અમારી ઉપર હુમલો કર્યો તો રામ મંદિરની જગ્યાએ અમે બાબરી મસ્જિદ બાંધીશું. એ બાબરી મસ્જિદની એક ઈંટ જે છે, સૌથી પહેલી ઈંટ રાવલપિંડીમાંથી ગયેલી જે પાકિસ્તાન સેના, એ પાકિસ્તાની સેના જે છે એ રાખશે. અને રાવલપિંડીના અંતર્ગત જે પાકિસ્તાનના આર્મીના જનરલ, એટલે કે આસિમ મુનીર, બરાબર, જે આસિમ મુનીર જે છે એ ત્યાં જઈ અને સૌથી પહેલી નમાઝ અદા કરશે. આ બેન જે છે એનું કહેવું એવું છે કે આ પાકિસ્તાન જે છે એને કોઈ દી બંગડી નથી પહેરી. જો ભારત અમારી ઉપર આક્રમણ કરવા માટે આવશે, અમારી સાથે યુદ્ધ કરવા માટે આવશે, તો અમે કઈ બંગડી નથી પહેરી. અમે પણ ભારતને મજબૂતાઈથી જે છે જવાબ આપશું અને અમે પણ ન્યુક્લિયર વેપન યુઝ કરશું. પણ હા, એ વસ્તુ અલગ છે કે ન્યુક્લિયર વેપનનો એ ડર દેખાડે છે. જો એને ન્યુક્લિયર વેપનને યુઝ કરવું હોય તો પાકિસ્તાનને ખબર છે કે જો એક વખત ન્યુક્લિયર વેપન ઇન્ડિયા ઉપર પડે તો પાકિસ્તાનનું નામો નિશાન આ પૃથ્વી ઉપરથી નીકળી જાય. પાકિસ્તાનની બધી જનતાઓ છે એ જનતાઓને એક જ સેકન્ડમાં નેસ્તો નાબૂદ કરી શકે એવી તાકાત ભારતમાં છે. પણ આ બેને ભારત તરફી જે છે ઝેર ઓંક્યું, બરાબર. આની સાથે સાથે આ બેન, એટલે કે જેમનું નામ છે એ પલવા શાહ ખાન,
બરાબર. પલવાશા ખાન પાકિસ્તાનની જે પીપીપી પાર્ટી થી એ પાકિસ્તાનના સાંસદ છે, સેનેટર છે. આ પલવાશા ખાન દેખાવમાં તો આપણને શરીફ દેખાય છે, પરંતુ આ પલવાશા ખાન જે છે એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી અને એક પ્રકારે તમે વિચાર કરો કે બંને દેશો વચ્ચેનું જે એક તણાવ હતો એ તણાવ વધારે ગહેરો જે છે બનાવી દેવામાં આવ્યો અને આ બેનના સ્ટેટમેન્ટથી હજી વધારે કંઈક નવું એ ડિપ્લોયમેન્ટ થાય તો શક્યતા ખરી. પણ આ બેન અહીંયાથી નથી અટકતા. આ બેનનું એવું કહેવું છે કે ભારતમાં જે શીખ રેજિમેન્ટ છે એ શીખ રેજિમેન્ટની અંદર ભારતનો એક પણ શીખ રેજિમેન્ટનો સિપાહી પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા નથી માંગતું. અને આ વાત કોણે કીધી? તો કે આ વાત આ વ્યક્તિ એટલે કે ખાલિસ્તાની નેતા, આ વ્યક્તિનું નામ ગુરપ્રીતસિંહ પન્નુ છે, જે હાલ યુએસએ ની અંદર રહી છે અને અવારનવાર ભારત સરકારને જે છે એ પોતે એ ધમકીઓ યુએસએ ની ધરતી ઉપરથી આપતા રહ્યા છે. એક વખત તો આપણા રોના એજન્ટના હાથમાં આવી ગયા હતા પણ બચી ગયા. બરાબર. પણ આ ખાલિસ્તાની નેતા આ એણે પાકિસ્તાનના આ જે છે પલવાશા ખાનને કીધું કે એકેય શીખ રેજિમેન્ટનો એકેય જવાન એ પાકિસ્તાન આઈને યુદ્ધ કરવા નથી માંગતું. શું કામ? કારણ કે એ પાકિસ્તાન એટલે કે ગુરુ નાનકજીની એ ભૂમિ છે. ત્યાં ગુરુ નાનકજીના જે અલગ અલગ ત્યાં ગુરુ નાનકજીના ગુરુદ્વારા આવેલા છે, એટલા માટે અમે ત્યાં હુમલો નથી કરવા માંગતા. પરંતુ આને કોણ સમજાવે? બરાબર કે ભારતની પાસે પ્રોપર એક ઇન્ટેલિજન્સ છે. અમને તમારા પ્રકારના કોઈ પણ જે છે એ સ્ટેટમેન્ટની જરૂર નથી. પણ આ જ રીતે જે ટેન્શન છે એ વધારે જે છે એ ગહેરું બનાવે છે, વધારે જે છે ભારતીયોને ઉકસાવે છે. પણ એવામાં ભારતની જે આર્મી, નેવી અને એરફોર્સ, ભારતની સેનાને પ્રધાનમંત્રી સાહેબે ફ્રી હેન્ડ આપી દીધું છે. એટલે કે તમે નક્કી કરો કે તમારે ક્યારે, કયા સમયે અને કઈ રીતે આક્રમણ કરવું, એ તમારો કોલ. પણ અત્યારે પાકિસ્તાન છે ને એના કોઈ લોકોને છે ને એ ઊંઘ નહીં આવતી હોય. જો પાકિસ્તાનની અંદર ઘરના કોઈ પણ પાકિસ્તાનની અંદર ઘરમાં કદાચ વાસણ પણ પડતું હશે તો એમ લાગતું હશે કે ઇન્ડિયાએ આપણી ઉપર બોમ્બ ફેંકો અને યુદ્ધ ચાલુ થઈ ગયું. પાકિસ્તાને જે પોતે આ પ્રકારે પોતાની સેના એ બોર્ડર ઉપર લગાડી દીધી છે તો એવામાં એ કંઈ મફત નથી થયું. આમાં પાકિસ્તાન પોતે જ ઇકોનોમિકલી રીતે જે છે સપડાઈ ગયેલું છે. પાકિસ્તાનને ડેઈલી આ સેનાને નિભાવવાનો ખૂબ મોટો ખર્ચો એ ત્યાં આવી રહ્યો છે. અને એટલા માટે ભારતની આ એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે કે પાકિસ્તાનને પહેલા તો સૌથી વધારે ખર્ચો કરાવી નાખવાનો. ક્યાં સુધી જીવશે? ઓલું $1.3 બિલિયન જે IMFનું બેલ આઉટ પેકેજ છે એ પૂરું થશે એટલે ફરી પાછા પાકિસ્તાન છે એ ઘૂંટણી આવશે જ, ફરી પાછા બેક તો થવું પડશે. એટલે પાકિસ્તાન, એક ગુજરાતીની જે કહેવત છે કે એક છોકરો હતો અને એ છોકરો વારંવાર જે છે એ ચરાવતો તો, ઘેટા ચરાવતો, એટલે વારંવાર વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો. જોકે વાઘ આવ્યો જ ન હોય એમ જે છે કરે અને ગામના લોકોને ભેગા કરે. પણ હવે એક વખત એવું થાય કે વાઘ હાચેમાં આવી જાય ને ગામના લોકો ભેગા ન થાય. આ એના જેવી સિચ્યુએશન છે એ અત્યારે થઈ રહી છે. બરાબર કે પાકિસ્તાન દુનિયામાં જઈને કહી છે કે હવે ભારત અમારી ઉપર આક્રમણ કરે છે. પણ ભારત અત્યારે વેઇટ એન્ડ વોચ. જ્યારે દુનિયાના દેશો એ માનશે કે ભાઈ આ પાકિસ્તાન સવાર ઉઠીને આ ધંધો કરી રાખે છે, ત્યારે પાકિસ્તાનની ઉપર કોઈ ધ્યાન નહીં દઈને ત્યારે એ રાઈટ સમય હશે પાકિસ્તાન ઉપર ત્રાટકવાનો. અને એટલે જ આ મોદી સાહેબ છે, બરાબર, એનો વિચાર જે છે ને જ્યાં આપણો વિચાર પૂરો થાય ને ત્યારે એનો વિચાર શરૂ થાય. આ એ વ્યક્તિ છે. બરાબર. એટલે ચોક્કસથી હુમલો કરશે એ ફાઇનલ છે. ભારત આ ઘટનાનો જવાબ પાકિસ્તાનને દેશે પણ એનો સમય ઈ તમે અને હું નહીં, આપણી સેના નક્કી કરશે. પણ આની સાથે સાથે પાકિસ્તાનને જે દરરોજ ઇકોનોમિકલી નુકસાન થઈ રહ્યું છે, પાકિસ્તાન પણ કહેવાય ને કે સિંદરી બળી ગઈ પણ વડ ન છૂટ્યો, આ રીતે પાકિસ્તાનને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનની એવિએશન ઇન્ડસ્ટ્રી છે ઓલરેડી અત્યારે ખૂબ મોટા સ્ટ્રગલ કરી રહી હતી. પેસેન્જર એટલા બધા નહોતા અને ફ્યુલ કોસ્ટ જે છે ખૂબ વધી ગઈ હતી. અને પાકિસ્તાનની જે એવિએશન ઇન્ડસ્ટ્રી ઓલરેડી લોસમાં ચાલે છે, એવામાં પાકિસ્તાને કરી દીધું ભારતની એરસ્પેસ બંધ. બરાબર. એટલે ભારતે પણ પાકિસ્તાનના એક પણ પ્લેનને ભારતની એરસ્પેસમાં ઘૂસવા નહીં દે, આ ભારતે જાહેરાત કરી દીધી. એટલે એનો મતલબ એમ થયો કે પાકિસ્તાનમાંથી કોઈ પણ પ્લેનને ઓસ્ટ્રેલિયા જવું હોય તો આખી રીતે એને આ હિન્દ મહાસાગરનો આ રૂટ લેવો પડે. ઇવન કે પાકિસ્તાનને માની લ્યો કે પાકિસ્તાનને બીજી કોઈ જગ્યાએ જવું હોય, બરાબર, મલેશિયા જવું હોય, થાઈલેન્ડ જવું હોય, તો આખું ફરીને જવું પડે. પહેલા કેવું હતું? પહેલા એ ભારતમાંથી પસાર થઈને જતું, પણ હવે એનો રૂટ વધી ગયો. આ રૂટ વધી ગયો તો ટિકિટના પ્રાઇસ પણ વધી ગયા, પ્લેનના કલાકો પણ વધી ગયા,
પાકિસ્તાનને કોઈ પણ પ્લેન જે છે એ પાકિસ્તાનની એર સ્પેસમાંથી ઉડે તો એના નાતે જેમ ટોલ ટેક્સ હોય એવી રીતે એ એર સ્પેસને યુઝ કરવા માટે ભારત તરફથી એ કેટલાક પૈસા ભારતની એરલાઇન્સ તરફથી પૈસા મળતા હતા. હવે તો એ પણ બંધ થઈ ગયા. તો આ રીતે જે છે પાકિસ્તાને જે આ વસ્તુ કરી તો એના કારણે પાકિસ્તાનને અંદાજિત ઘણા બધા રૂપિયાઓનું નુકસાન એ થવા જઈ રહ્યું છે. તમને ખ્યાલ હશે કે જ્યારે પુલવામા એટેક થયો ત્યારે થોડા સમય માટે ભારતે આવું કર્યું હતું. 2019ની અંદર પાકિસ્તાનને આ પ્રકારે આવું પ્રકારનું એક ઘટના જે છે એ બની હતી અને 2019માં આવી એર સ્પેસ છે જે બંધ કરી હતી. બરાબર. અને ત્યારે પાકિસ્તાનને અંદાજિત દરરોજનું 1.9 કરોડ રૂપિયાનું નુકસાન જે છે એ થયું હતું. અને આ રીતે પાકિસ્તાનને જેટલા સમય બંધ કર્યું ત્યાં સુધી 800 કરોડ રૂપિયાનું નુકસાન છે, 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. બરાબર. અને આ પ્રકારે ખૂબ મોટું નુકસાન. અને હવે જે નુકસાન એ વખતે થયું હતું, હવે અત્યારે નુકસાન અંદાજિત પાકિસ્તાનને 2000 કરોડ રૂપિયાનું થશે. બરાબર. ભારતને એટલી બધી ફરક નહીં પડે. ભારતની જે નોર્થ ઇન્ડિયાની ફ્લાઇટ છે એને થોડી ડાયવર્ટ કરવી પડશે, પરંતુ પાકિસ્તાનને ખૂબ મોટું નુકસાન એ ભારતની એર સ્પેસ બંધ થવા ઉપર થશે. એટલે આમે ભીખું હતા, અહીંયાથી એ પૈસો ગયો, આર્મીનો ખર્ચો પણ માથે જતા પડે છે અને ભારત આક્રમણ કરતું નથી. કારણ કે કોઈ યુદ્ધાભ્યાસ કરો તો એમાં ખર્ચાઓ થાય. બરાબર. એના હથિયારોની અંદર ખર્ચાઓ થાય, સેનાને રાખવાના ખર્ચા થાય. આ બધા ખર્ચાઓ પાકિસ્તાન ક્યાં સુધી એ ભોગવી શકશે? એક સમય તો આવશે ને કે ત્યારે પાકિસ્તાન ટાઢું પડી જશે અને ત્યારે ભારત છે એ એના ઉપર ચડી જશે. આ રીતે દોસ્તો કે ભારતની અંદર આ પ્રકારની ઘટનાઓની અંદર ભારત એ રિટેલિએટ એટલે કે જવાબ તો ચોક્કસથી આપશે. તમારું શું કહેવું છે? ભારત ક્યારે જવાબ આવશે? નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. અને દોસ્તો તમે અમને ફોલો પણ કરી શકો છો. જે યુટ્યુબ ચેનલ અમારી ઇન્સ્પાયર ગુજરાત એને તમે નીચે સબસ્ક્રાઇબ બટન છે એ દબાવી અને ફોલો જે છે કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. આ જ પ્રકારની તમામ અપડેટ્સ સરળ ભાષામાં તમારા માટે લાવતો રહીશ. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા, આ સેશનને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.